ફક્ત 2 કપ લોટમાંથી ભરપૂર પ્રમાણમાં લીલી મેથીનો ઉપયોગ કરીને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવી આજે આપણે લેયરવાળી મેથી સ્ટીક બનાવી લઈશું. તો એના માટે એક પેનની અંદર અડધી ચમચી તેલને ગરમ કરી લઈશું. એની અંદર 2 કપ જેટલી ઝીણી સમારેલી લીલી મેથી એડ કરી લઈશું અને મિક્સ કરીને હાઈ ગેસની ફ્લેમ પર મેથીનું પાણી બધું જ બળે ને ત્યાં સુધી કુક કરી લઈશું. હવે એક વાસણની અંદર મેથી લઈ લઈશું. 2 કપ ભરીને મેંદો, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી અજમો, અડધી ચમચી આખું જીરું, 2 ચમચી સફેદ તલ, 2 ચમચી ચીલી ફ્લેક્સ અને 4 મોટી ચમચી ઘી એડ કરી લઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. ઘીની જગ્યાએ તમે તેલ એડ કરી શકો. થોડું ગરમ પાણી એડ કરતા જઈને સોફ્ટ લોટ બાંધી લઈશું. લોટ પર અડધી ચમચી ઘી લગાવીને ઢાંકીને 15 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધી 1/4 કપ જેટલો ચોખાનો લોટ, એની અંદર 4 ચમચી ઘી એડ કરીને સરસ રીતે સાટો તૈયાર કરી લઈશું. ચોખાની જગ્યાએ તમે મેંદાનો લોટનો ઉપયોગ કરી શકો છો. હવે મોટી સાઈઝના બોલ્સ કરીને પતલી મોટી રોટલી વણી લઈશું. જે સાટો બનાવ્યો ચોખા અને ઘીનો એને લગાવી લઈશું. ઉપરથી કોરો લોટ સ્પ્રિંકલ કરીને વિડીયોમાં જે રીતે બતાવ્યું ને એ જ રીતે ફોલ્ડ કરી લઈશું. ફરીથી હળવા હાથે વણી લઈશું. ફરીથી સાટો અને લોટ સ્પ્રિંકલ કરીને ઉપર નીચે ફોલ્ડ કરીને એક વખત વણીને આ રીતે કટ કરી લઈશું. મેં અહીંયા સ્ટીકના શેપમાં કટ કર્યો છે જેથી સાઈડમાં સરસ એવા લેયર આપણા ખુલી જશે અને મીડિયમ ગરમ તેલની અંદર આપણે ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી તળી લઈશું. બંને સાઈડ હળવા હાથે પલટાવી લઈશું અને સરસ એવો કલર આવી ગયો છે. જરાય તેલ પણ નથી ભરાઈ રહ્યું તો આપણી ક્રિસ્પી મેથી સ્ટીક લેયર વાળી તૈયાર છે. આવી મસ્ત મજાની ક્રિસ્પી મેથી સ્ટીક હોય તો ચા વગર કેમ ચાલે. તો ચાનો ફ્લેવર વધારવા માટે અહીંયા મેં હાથીનો ટી મસાલા એડ કરેલો છે જેનાથી ચાનો ફ્લેવર એકદમ સરસ આવશે અને કડક ચા બનશે. તો ચા સાથે સ્ટીકને એન્જોય કરીશું.